સ્ટુડન્ટે પહેલા દિવસે શું શીખવું ચાલો આપણે જોઈએ. પહેલા લગાવી શકાય એમ. ક્રેમ્પિંગ કરતી વખતે મોઢું ન ખુલ્લું જોઈએ, આપણને આઈડિયા નતો. બંધ મશીનથી જ આખું થઈ જવું જોઈએ. ચાર અલગ વેરિએશન કરીને જે એસ વાળી કરી છે સ્પ્રેડ કરીને એ પછી ઓલી તમે આર્ટ શેપ નથી કરી? હા, દોરી વાળી છે. હા, મેં તો બધું જ નવું શીખી અહીંયા આગળ. મેં બોક્સ પાર્ટિંગમાં જે આપણે ક્રિમ્પિંગ કરીએ એ નવું શીખવું. હું જે કરતી હતી પાર્ટીશન ઈયર ટુ ઈયર કરીને પછી જ કરતી હતી. પછીનું જે 4 દોરીવાળું જે છે એ એક નવું શીખવું. એટલે દોરીને 2 પાર્ટીશન લે એ, અને પ્રોપર એ શીખવું કે ભાઈ પહેલાં 4 આંગળી પાર્ટીશન માટેનું છોડી દેવાનું, પછી બુફોન માટે 4 આંગળીનું લેવાનું, ને એમાં ઈયર પાસે 2 આંગળીનું મેજરમેન્ટ છોડી દેવાનું. એ મેં પ્રોપર શીખ્યું. તમારે હેરસ્ટાઈલમાં જે પેલા સ્પ્રે લગાવવાનું કીધું ને ક્રિમ્પિંગ્સમાં, હા એ મેન તો એ પાકો ખ્યાલ આવ્યો, કારણ કે બેબી હેર જે ઊભા રહેતા હતા એકદમ એ બધા કવર થવા માંડ્યા સરસ. અને હેરસ્ટાઈલમાં જે એસ વાળી વેરિએશન વાળી હેરસ્ટાઈલ હતી ને એ પરફેક્ટ શીખી લીધી. અને જે સેક્શન પાડીને બોક્સ ને ખૂણામાંથી લેવાનું ને એ મને નહોતી ખબર. અહીંથી લેતા નાની એવી લઈને એમાંથી કરી બધી ચોટીવાળી તો નવી એકમાંથી એટલામાંથી જ થઈ જાય છે. એ આઈડિયા જ નહોતો. એમ થાય કે આ કઈ રીતે થતું હશે, ઓલું કઈ રીતે થતું હશે. અને જે બુફેનને એકદમ આમ જે બેક કોમ્બિંગ કરીને બેસાડી દઈશું ને, એ એક બેસાડીને કર્યું ને તો તમારા જેટલો પ્રોપર થયો. બાકી આડાવડો થતો થોડો. કર્લ્સની સ્વિચ તો બધા નાખતા જ હોય, પણ એને નખાઈ ગયા પછી જે વેસ્ટ થઈ ગયેલી જે કર્લ્સની સ્વિચ હોય એને કેમ યુઝ કરવી, એના યુઝ કેટલા છે એ મેં શીખવાડ્યા. અને તમારે આ હેરસ્ટાઈલ પ્રોપર આખી જોઈ હોય તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં હું મૂકીશ, તો નેક્સ્ટ વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.